ગુસાઈજી અને મહાપ્રભુજી જે સહજમાં વૈષ્ણવને સાંભળ્યો છે. શ્રી ગુસાઈજીના ગુણગાન શ્રી રઘુનાથજીએ નામ રત્નાખ્યાન સ્તોત્ર દ્વારા પ્રગટ કર્યા છે. એક એક નામ શ્રી ગુસાઈજીના સ્વરૂપને ચરિતાર્થ કરે છે. અને શ્રી રઘુનાથજી એટલે ગુસાઈજીના પંચમલાલ, જેમ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી ગુસાઈજીએ કરી અને મહાપ્રભુજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો, એમ જ ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજી આપણને ગુસાઈજીનો પરિચય કરાવવા માટે નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના કરી છે. અદભુત સ્તોત્ર છે. અને જે રીતે 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના છે, એવા જ 108 નામ શ્રી ગુસાઈજીના ત્યાં પ્રગટ કરવામાં આવ્યા અને ગુસાઈજીનું સ્વરૂપ સમજાવ્યું કે ગુસાઈજીનું કેવું સ્વરૂપ છે. જેમ મહાપ્રભુજી માટે આપણે કહીએ છીએ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી દેયમ સદા વલ્લભમ. ત્રિત્યાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એ ઠાકોરજી રૂપ છે, એ સ્વામીજી રૂપ છે અને ગુરુ રૂપ છે, સાક્ષી રૂપ છે. એમ જ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત પ્રભુ રૂપ છે. અને યહી તેહી તેહી એહી કછું ન સંદેહી. આપણે ત્યાં તો પદમાં કહ્યું કે ગુસાઈજી અને પ્રભુમાં કોઈ ભેદ નથી. વાર્તા સાહિત્યમાં કહ્યું છે, હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે, કોઈ ગમે તેટલું વિદ્વાન હોય, જાણકાર હોય, પણ હજી મહાપ્રભુજી, ઠાકોરજી અને ગુસાઈજી આ ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખતો હોય, એવા જીવને આસુરી જાણી એનો ક્યારે સંગ નહીં કરે. ગમે તેટલા ભાષણો પ્રવચનો આપતો હોય, પણ એમ કહેતો હોય કે પ્રભુ અને વલ્લભ જુદા છે, ગુસાઈજી અને વલ્લભ જુદા છે, ગુસાઈજી અને શ્રીનાથજી જુદા છે, તો માનવું કે હજી પુષ્ટિ માર્ગ એના ભાગ્યમાં નથી અને એને સમજમાં આવ્યો નથી. એનું ગણિત જ ખોટું છે. સમજમાં પુષ્ટિ ભક્તિનું ગણિત જ એને સમજાયું. અહીંયા ગુરુ અને પ્રભુ જુદા નથી, એક કરીને જાણ્યા છે. એ જ શ્રીજી કૃપા કરવા માટે શ્રી ગુસાઈજી રૂપે પધાર્યા છે. ગુરુ બનવા માટે ગુસાઈજી સ્વરૂપે શ્રીનાથજી પોતે પ્રગટ થયા છે. અને એટલા માટે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, ક્યારે બંનેના સ્વરૂપમાં શંકા નહીં જોવી. અને એટલા માટે તમે વાર્તા સાહિત્ય પણ જોશો, દમલાજીની વાર્તામાં જયારે ગુસાઈજી પૂછે છે કે દમલાજીને મહાપ્રભુજીને શું કરીને જાણો છો, તો જગન્નાથજીથી પણ અધિક. એ રીતે છેલ્લી વાર્તામાં પૂછ્યું દમલાજીની વાર્તામાં કે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો, ત્યારે કહ્યું આપના પુત્ર. ત્યારે મહાપ્રભુજી કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાણો, તો મારું જ સ્વરૂપ છે, એવો ભાવ રાખજો. એ રીતે જ જેમ 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા એ દમલાજીની છે, એમ 252ની વાર્તા પહેલી વાર્તા નાગજી ભટ્ટની છે. અને નાગજી ભટ્ટ એ પણ એવા જ અનન્ય જેમ મહાપ્રભુજીમાં દમલાજીનો ભાવ હતો, એવો જ ભાવ નાગજી ભટ્ટને ગુસાઈજીમાં. જેમ મહાપ્રભુજી ગોદમાં પડ્યા હતા, છમ 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 કરતા શ્રીનાથજી પધારી રહ્યા હતા અને હાથ ઊંચો કરી શ્રીનાથજી બાબાને રોકી દીધા. શ્રી વલ્લભમાં પ્રીતિ અધિક બતાવી. એમ જ ગુસાઈજીએ પણ જયારે શ્રીનાથજીની સેવામાં નાગજી ભટ્ટને રાખ્યા, ત્યારે સેવા કરતા કરતા શ્રીનાથજીની આંખમાંથી અશ્રુધારા વહે ન રહેવાયું. ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો છે કે હું તો સરોવરમાં તાજા ખીલેલા કમળની રસ લેવા માટે ભમરો બનીને આવ્યો હતો, અને એ ભમરો કોઈ સોનાના કમળમાં ભીડાઈ જાય એવી દશા મારી છે. કારણ કે શ્રીનાથજી બાબા એ તો સોનાનું કમળ છે, અને હે ગુસાઈજી આપ તો તાજું ખીલેલું કમળ છો. તો મને તો આપના ચરણોની સેવામાં અનુરાગ છે, મારે તો આપની ચરણની સેવા કરવી છે. તો જેવો દમલાજીને શ્રી વલ્લભમાં ભાવ છે, એવો જ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીમાં ભાવ છે. એક 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 વાર્તા પ્રસંગ તમે 252ની વાર્તાના જુઓ. ગુસાઈજી પાસે કેવા કેવા જીવો આવે. એટલે ગોપાલદાસજી તો ગુણ ગાતા થાકતા નથી. પ્રગટ્યા પરમ જગતી તલ ઉદ્ધાર કરવા, પ્રગટ્યા પરમ દયા. અવતારો તો અનેક થયા, પણ અબજો ભઈ સો કબહુ ન ભઈ. આવું સ્વરૂપ, આવું કૃપામય સ્વરૂપ લઈ પ્રભુ ક્યારે નહોતા પધાર્યા. અને અનેક અનેક ગુસાઈજીના ચરિત્રનું વર્ણન કરતા ગોપાલદાસ તો કેટલું વર્ણન. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા માટે ગુસાઈજી પધાર્યા છે. ગુસાઈજીના એક એક ચરિત્રમાં જુઓ, ગુસાઈજીની ચરિત્રની શ્રેષ્ઠતા એ છે કે મોટા મોટા એ સમયના રાજા મહારાજાઓ પણ આપણા શરણે આવ્યા, અને ઝૂંપડામાં રહેતા નિષ્કંચન જીવ, જેને 2 ટંક ભોજનની પણ વ્યવસ્થા ના હોય, એવા જીવ પણ શરણે આવ્યા. અને ગુસાઈજીએ રાજા મહારાજાઓને પણ પ્રભુની સેવા પધરાવી, અને જેની પાસે કાંઈ નહોતું એને પણ ઠાકોરજી ઘરે પધરાવી માલામાલ કરી દીધા. યશોદાજીનું સૌભાગ્ય એના કપાલ પર લખી દીધું. બ્રજ ભક્તોનું સુખ એના સૌભાગ્યમાં લખી દીધું. વિચાર કરો,
શ્રી ગુસાઈજી પ્રભુચરણની દયાળુતા અને કૃપાલુતાનું આ જ મોટું પ્રમાણ છે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. શ્રી ગુસાઈજી કૃપા કરે. અરે જે જીવ જાતિ, રાજા મહારાજા મનુષ્ય તો ઠીક, પશુ પંખીઓ પર પણ કેવી કૃપા. 252 વાર્તામાં વાંચો તો આપણે કઈ 252 વૈષ્ણવની વાર્તા, ભગવદીઓની વાર્તા, એમાં કેવલ મનુષ્ય જ હોય એવું નથી. એમાં કબૂતર કબૂતરી પણ છે, હંસ હંસી પણ છે. આવા જીવો જે મનુષ્યથી ઇતર જીવો છે એમના પર પણ કેવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુચરણને કરી કે જે જડ બુદ્ધિ કહેવાય. પશુ પંખીમાં વિવેક બુદ્ધિ ન હોય પણ એને પણ વૈષ્ણવી બુદ્ધિનું દાન શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે છે. ગુસાઈજીની કૃપાલુતા એ છે, સંજોગો નથી બદલતા, સમજણ બદલી દે છે. અને જયારે માણસની સમજણ બદલાઈ જાય ને તો ઝૂંપડામાં પણ રાજાની કુમારીની જેમ રહી શકે. અને સમજણ નબળી હોય તો મહેલમાં રહેનારો રાજા પણ ભિક્ષુકની જેમ માંગતો કરતો. ગુરુની કૃપા એ જ છે, ગુરુ પરિસ્થિતિ નથી બદલતો, ગુરુ મનસ્થિતિ બદલે છે. ગુરુ સંજોગો નથી બદલતો, ગુરુ સમજણ બદલે છે. અને એમાં જેની પરમ કૃપાલુતા છુપાઈ છે. આશીર્વાદ આપી લૌકિક સાધનો આપવા એ સાધારણ વ્યક્તિનું, સાધારણ ગુરુનું કામ છે. પણ જે અલૌકિક સમૃદ્ધિથી આપણને સમૃદ્ધ બનાવી, જે આપણા સૌભાગ્યમાં પ્રભુનું સુખ લખી દે. વિચાર કરો કે જે સાથીઓ ચેથું પૂરે તો ખરા, પણ કૃષ્ણના નામનું આપણને સુહાગણ, એના નામનું મંગળસૂત્ર બાંધે, એના નામની ટીકી લગાવે, તો આવી કૃપા બીજું કોણ કરી શકે? આપણો વિવાહ શ્રીનાથજી સાથે જે કરાવી શકે આવો સમર્થ ગુરુ બીજે ક્યાં મળવાનું? અને એટલા માટે આ જ કૃપાલુતા છે. ગુરુ તમને નબળા નહીં થવા, ગુરુ તમને મજબૂત કરે છે, તમારી કમજોરીને હટાવે છે. એટલે પેલું કહેતા બે બાજ પક્ષી હતા એક પારધી પાસે, અને એક એટલું તેજ ઉડતું, એક ડાળ છોડતું. અને એટલા માટે પેલા જે પારધી હતો એને ડાળ કાપી નાખી, જેમાં બેઠો રહેતો, અને જ્યાં ડાળ કપાઈ ત્યાં પાંખ ફેલાવીને પેલું પણ ઉડતું થઈ ગયું. એને ગતિનું ભાન આવ્યું, એને એના શક્તિનું ભાન આવ્યું, અને પેલાની જેમ આ પણ ઉડતું થઈ ગયું. એમ ઘણી વાર ગુરુ આપણી કમ્ફર્ટ ઝોનની ડાળ કાપે છે, પણ એ આપણને શ્રમ આપવાની, તકલીફ આપવાની, આપણા સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવવા માટે. દુનિયામાં મહત્વની વસ્તુ એ છે, હનુમાનજીના ચરિત્રમાં એવું જ આવે કે એમની શક્તિ એમને કોઈ યાદ અપાવે તો એમની શક્તિ એમને યાદ આવે ને એમનું સામર્થ્ય ખીલી જાય. એમ ક્યાંક વૈષ્ણવની અંદર એ દૈવી બીજ તો પડેલું જ છે, પણ જયારે કોઈ વલ્લભ કોઈ ગુરુજન પધારે છે અને કહે કે અરે તું સાધારણ નથી, તું તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, તારા ઉપર તો મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે, તારા માથે તો શ્રીનાથજી બિરાજે છે. અને જયારે આવું સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે ગુરુ, ત્યારે એક સાધારણ જીવ જે લૌકિકમાં જન્મેલો, લૌકિકમાં રહેલો, પેટ ભરવા માટે સવારથી સાંજ દોડતો, એ જીવમાં કેવી વૈષ્ણવતાની ખુમારી આવી જાય. હું મહાપ્રભુજીનો સેવક છું, હું શ્રીનાથજીનો વૈષ્ણવ છું, અને એક વ્યક્તિના સામર્થ્ય સાથે ન જીવો, એક વૈષ્ણવતાના સામર્થ્ય સાથે, વૈષ્ણવતાની કુમારી સાથે તમારા ચહેરા ઉપર તમે મેળવેલા પુરુષાર્થથી જે સુખ મેળવ્યું છે લૌકિકનું, એનું તેજ નહીં, એની કુમારી ન દેખાવી જોઈએ. પણ રોજ સવારે ઉઠીને જે ઠાકોરજીની સેવા કરો છો, એનું નામ લો છો, એનાથી આવેલી વૈષ્ણવતાની કુમારી તમારા ચહેરા પર દેખાય તો સાચું વૈષ્ણવતાનું તેજ દેખાય. એટલા માટે કે લૌકિકના સામર્થ્યનું મદ એ તો પતન કરે છે, અને અલૌકિકનું સામર્થ્ય એ કલ્યાણ કરનારું છે. કે હા, મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, આ મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આ હું ભક્તિધામમાં સેવા કરવા જાઉં છું, આ હું સજાવટની સેવા કરું, આ હું સત્સંગમાં હાજરી આપું છું, હું ભગવત નામ વૈષ્ણવની સાથે મળીને લઉં છું. આપણા માટે તો ગૌરવની આ બધી બાબતો છે. જેનાથી પતન થતું હોય એનું ગૌરવ ન કરાય, જેનાથી આપણું કલ્યાણ થાય એનું ગૌરવ કરાય. જ્યારે જ્યારે આપણું લૌકિક સામર્થ્ય આપણને સત્સંગમાં જતા પણ રોકવા લાગે તો માનજો આ સામર્થ્ય મારા પતનનું કારણ બની ગયું છે. ઘણી વાર એવું થાય ને કે સમાજમાં બહુ મોટું પદ મળે, બહુ વ્યક્તિ મોટો બિઝનેસમેન થઈ જાય, બહુ કીર્તિવાન થઈ જાય, તો હવેલીમાં કોઈ મોટો મનોરથ હોય તો એને આવતા સમજો મને ક્યાં આમંત્રણ મળ્યું છે. ગામમાં કથા હોય તો શરમ લાગે કે મને ક્યાં બોલાવ્યો છે. એટલે એને તો કથા અને મંદિર માટે પણ જયારે આપણને એવું લાગવા માંડે કે હા મને આમંત્રણ આપે તો જ જો આપણું સામર્થ્ય આપણને ભક્તિ કરવામાં નડતર રૂપ થઈ જાય ત્યારે સજાગ થઈ જાય. ત્યારે મારું સામર્થ્ય મારા ભક્તિમાં મારી ગતિ કરાવતું નથી, ઉલટાનો મારા ગતિમાં અવરોધ રૂપ થઈ ગયું છે.
અને એટલા માટે સમજણ કેળવી અને સામર્થ્ય અને સાહિત્યમાં મૂકી પોતાની જાતનું કલ્યાણ કરવા માટે જીવે અગ્રસર થવું. અને એટલા માટે વિચારજો એ મેં મહેનત કરીને શું મેળવ્યું, એ તો પુરુષાર્થ તો છે જ ને, રહેવાનું છે, એ તો પ્રત્યેક જીવ કરે છે, પણ મારા આત્મકલ્યાણ માટે મેં શું કર્યું. મને એક અવસર મળે વૈષ્ણવ સંઘનો સત્સંગ હોય ત્યારે મારા ઘરની બાજુમાં છે છતાં હું જઈ શકું છું. એક વાત નિશ્ચિત છે, આપણા દુર્ભાગ્યો આપણને સત્સંગ સુધી જવા નથી દેતા. આપણા દોષ અને આપણા અપરાધો પ્રભુની સન્મુખ આપણને થવા નથી દેતા. અને એટલા માટે જ્યારે પણ શ્રીજીની સન્મુખ થવામાં આપણને કાંઈ પણ નડતર રૂપ લાગે તો માનું કે ના, મારામાં જ કંઈક ભૂલ છે, મારે રોકાવું નથી, મને અવસર મળે છે તો મારે પ્રભુ સન્મુખ પહોંચવું છે, મારે સત્સંગમાં પહોંચવું છે. દુનિયાના કહેવાથી આપણે કોઈ લૌકિક કામ છોડીએ છીએ. આપણી દુકાન ચાલે, લોકોને ન ગમતું હોય તો બંધ કરી દઈએ. આપણે જોબ કરતા હોય, લોકોને ન ગમતું આપણે છોડી દઈએ. ના, ક્યારે પણ સંસારી વ્યક્તિના કહેવાથી સાંસારિક કાર્યો મૂકતા નથી, તો કોઈ સંસારના વ્યક્તિના કહેવાથી આપણું અલૌકિક કેમ છોડી દેવું. અને એટલા માટે જ્યારે આવા સૌભાગ્યના અવસર મળે તો અચૂક તકો ઝડપી લેવા જોઈએ. જો અવસર બેર નહીં આવે, આપણને એમ લાગે કે હમણાંની 5 વર્ષ પછી કરીશું, બાળકો મોટા થઈ જાય પછી કરીશું, તો બાળકો મોટા થઈ જાય ત્યારે તમે ગરડા નહીં થઈ જાવ, એ તો ભૂલી જ જઈએ છીએ આપણે. ઘણી વાર આ લોકો રાહ જોતા કે બાળકો મોટા થઈ જાય પછી પોતે એટલું થોડી રહેવાનું, આપણે એ સમયે ગરડા થઈ જઈશું, આપણે પછી નહીં જઈ શકીએ. અને એટલા માટે આજે થયું એ આપણું, કાલે થશે કે નહીં કોણ જાણે. આજે હું કરી શક્યો એ વાતનો મને આનંદ છે. બસ આપણે તો એમાં જ માણવાનું કે આજે અવસર હતો, મેં ઝડપી લીધો, તક મળી હતી, ઝડપી લીધી. અને તક જતી રહેશે તો કેમે કરીને પાછી આવવાની. આજનો લાભ ચૂકી ગયા એ ગયો જ. કાલે નવો કદાચ ભલે લઈ શકશો, પણ આજનો તો ગયો જ. અને એટલા માટે જો ગુસાઈજી પ્રભુચરણની જે વાત કરી રહ્યા છે, ગુસાઈજી લૌકિક નથી આપતા, અને લૌકિક આપે છે તો એ પણ અલૌકિક સાધનાર હોય છે. તો જ આપણું ધન આવા કોઈ મંદિર, કોઈ આવા સંસ્થા કે મનોરથોમાં વિનિયોગ થાય. કારણ જો ગુસાઈજીની કૃપાથી મળ્યું, પુણ્યથી પ્રાપ્ત કર્યું હોય તો જ પુણ્ય કાર્યોમાં ખર્ચી શકાય, નહીં તો આ છૂટતું નથી. જો તમે સત્કાર્યમાં ખર્ચી ન શકો ને બધું મૂકીને જાઓ તો માનજો કે તમારા ભાગ્યનું આ હતું જ નહીં, છોકરાઓનું હતું, તમારા થકી તમે મૂકીને ગયા. તમારું હશે તો તમારા કલ્યાણમાં તમારા હાથે જ વપરાશે. અને એટલા માટે વપરાય એના માટે એ બધું આપણું મૂકી ગયા, એ બીજાનું જ હતું, આપણું હતું જ. અને એટલા માટે અવસર મળે તો ચૂકવો નહીં. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો આ ઉત્સવ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા ઉત્સવમાંનો એક ઉત્સવ છે. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો આ ઉત્સવ એ તો સ્વયં શ્રીનાથજી બાબાએ મનાવ્યો છે. આપણે ત્યાં વલ્લભપુરના ઉત્સવ મનાવવાની પરંપરા જ ગુસાઈજીના ઉત્સવથી શરૂ થઈ. એટલે સમસ્ત વલ્લભપુરના ઉત્સવો પ્રત્યેક હવેલીમાં મનાવવામાં આવતા હોય છે. કારણ કે આ ઈચ્છા સ્વયં ગુસાઈજી કહીએ. આ બધા જાણો છો જલેબી ઉત્સવના નામથી પ્રસિદ્ધ છે, પણ ગુસાઈજીના ઉત્સવને ગુસાઈજીનો જ ઉત્સવ કેવો. આપણે જલેબી ઉત્સવ કરીને ગુસાઈજીનું નામ જ ભૂલી જઈએ અને જલેબી યાદ રાખીએ. અને ઘણી વાર તો ગુસાઈજીના ઉત્સવના પત્રિકામાં પણ એવું હોય, ગુસાઈજીનો ફોટો ના હોય, જલેબીનો ફોટો. તો એટલી હદ સુધી પણ આપણે આગળ ના જતી રહીએ કે જલેબી યાદ રાખી ગુસાઈજી ભૂલી જઈએ. અને ગુસાઈજીને આનંદ આપવા શ્રીનાથજી બાબાએ આ જલેબી ઉત્સવ ઉજવ્યો હતો. અને એટલા માટે આ બધું ગુસાઈજીને કારણે છે. એટલે ગુસાઈજીને ક્ષણવાર પણ ભૂલી ન શકાય. સાયં કુંજાલય સ્થાસનો ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાશાપુટ નેતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે દોર વિનિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રીવિઠ્ઠલેશમ સુકેશમ. શ્રી ગુસાઈજીનું ધ્યાન આપણે ભૂલતા હોઈએ છીએ. એવા ગુસાઈજી પ્રભુ ચરણ છે જે સંધ્યા વંદન કરી રહ્યા છે. મહાપ્રભુજીનું નામ જ કર્મ માર્ગ પ્રવર્તક છે. અને ગુસાઈજી પ્રભુ ચરણે તો કેવા કેવા જીવો ઉપર કૃપા કરી છે. છેક રાજકાજે જોડિયા જે ઊંચા ને નાર વલ્લભાખ્યાનમાં કહ્યું કે રાજા મહારાજાઓ એ સમયના બધા જ ગુસાઈજીને નતમસ્તક થઈ ગયા. સ્વયં અકબર બાદશાહ જે ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતો, એનાથી જયારે ન્યાય ન થયો ત્યારે ગુસાઈજીને પધરાવ્યા હતા. અને ત્યારે ન્યાયાધીશનો
વેશ ધારણ કરીને ગુસાઈજી ત્યાં પધાર્યા હતા. એટલે ગુસાઈજી તો ત્યારે તમે જયારે ચિત્ર જુઓ છો તો આમ જામો પહેરેલો ગુસાઈજી હોય છે. એ ચિત્ર એ ન્યાયાધીશ જયારે ગુસાઈજી બન્યા અને ન્યાય કરવા માટે પધાર્યા ત્યારનું એ ચિત્ર છે. બાકી ગુસાઈજી પ્રભુ ચરણ તો નાસાપુટ નિહિત કરમ કર્ણ રાવત એટલે શ્વેત ધોતી ઉપરણા ધારણ કરી સુંદર કસ્તોરીનો ત્રિલક મસ્તક પર જળજળાટ થઈ રહ્યું છે અને એવા શ્યામ સ્વરૂપ શ્રી ગુસાઈજી એવા શોભે છે. તો આખું મૂળ સ્વરૂપ તો એવું છે. અને એવા ગુસાઈજી પ્રભુ ચરણ જે પરમ દયાળુ છે. અને પરમ દયાલુતા કોઈને દુખીને મદદ કરવી એમાં દયાલુતા નથી. તો દયા તો બધાની અંદર. પરમ દયાલુતા તો શું છે કે આવા હજારો દોષોથી ભરેલો જીવ અનંત જન્મોથી વિખૂટો પડ્યો હતો અને એના ઉપર દયા કરી શ્રી ગુસાઈજીએ એનો ફરી પ્રભુ સાથે સંબંધ કરાવી એના માટે શ્રીજી પધરાવી દીધા. સૌથી મોટી કૃપાલુતા તો આ છે. એટલે તો મહાપ્રભુજીનું નામ અદેય દાન દક્ષશ્ચ મહોદાર. જેમ પરમ કૃપાલ ગુસાઈજી છે ને એમ શ્રી વલ્લભ મહોદાર કી જે એ પણ જેમાં જોડી દેવું જોઈએ. આપણે ગુસાઈજી પરમ દયાલ કી તો બોલીએ જ છે પણ જયારે જયારે શ્રી વલ્લભની પણ જે બોલીએ ત્યારે મહોદાર ચરિત્રવાન મહાઉદાર એવા શ્રી મહાપ્રભુજી છે અને પરમ કૃપાલ એવા શ્રી ગુસાઈજી છે. કેવા કેવા અનેક પ્રસંગો આપણને તો આંખની સામે તરવા લાગે કે જયારે 252 વાર્તા તમે વાંચતા હશો ને એક પ્રસંગ ગુસાઈજીના આવતા હોય ત્યારે આપણને એક ગૌરવ અને આનંદ થાય કે સ્વયં પ્રભુ કૃપા કરવા માટે આપણે ત્યાં ગુસાઈજી રૂપે પધાર્યા. તો ગુસાઈજી પ્રભુ રૂપ છે. એ જ ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એ જ ગુસાઈજી ગુરુ રૂપ પણ છે. એટલે મહાપ્રભુજીથી લેશ માત્ર પણ ઉતરતા ગુસાઈજીને નહીં જાણીએ. આપણે ત્યાં છોટો બડો ન જાણીએ સબહી એક સ્વરૂપ. આપણે ત્યાં તો એ જ સ્વરૂપને માનજો. જ્યાં આપણો ભાવ હિત થાય છે ત્યાં નુકસાન આપણને થાય છે. એટલે એટલા માટે દરેક વ્યક્તિ વસ્તુ સ્થાન સ્વરૂપો એ બધાના મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય આપણામાં નથી. લોકો પ્રભુના સ્વરૂપમાં પણ મૂલ્યાંકન આ કેટલું પ્રભાવશાળી, આ કેટલું ચમત્કારી, આ કેટલું છે. અરે આ પુષ્ટિ પુરુષોત્તમ તો મધુરાધિપતિ છે એનું મૂલ્યાંકન આપણાથી ન કરાય. શ્રી મહાપ્રભુજી ને એમના લાલજીઓનું આપણાથી મૂલ્યાંકન ન થાય. વૈષ્ણવોનું પણ હું તો ત્યાં સુધી કહું છું. આપણને દોષ દેખાજો સોનાની ખાન હોય તો એ ખાનમાં ખોદો તો બધું સોનું જ હોય ના. 90% તો માટી જ હોય, 10% સોનું નીકળે પણ કહેવાય શું સોનાની ખાણ છે. તમે હીરાની ખાણમાં ખોદો તો કોલસો જ માંડ ક્યાંક થોડાક નંગ સોનાના નીકળે પણ કહેવાય શું સોનાની હીરાની ખાણ છે. એમ જ વૈષ્ણવો તો આવી સોનાની ખાણ જેવા છે. આપણે દોષો જોઈએ પણ આપણે વૈષ્ણવ ગુરુ આ બધા અલૌકિક તત્વોને એમના દોષોથી યાદ નથી રાખવાના. એમના દોષો સાથે એમને નથી મળવાનું. એમના ગુણોની સાથે મેળાપ કરવો એ જ એમની જોડે સત્સંગ છે. સત્સંગ એટલે સામે વાળાના સદગુણો સાથેનો સંગ કરવો. આપણે વ્યક્તિ સાથેનો સંગ, એ વ્યક્તિ સાથેનો સંગ નથી કરવાનો. કારણ કે સોનાની ખાણમાં પણ 90% માટી જ હોય છે, હીરાની ખાણમાં પણ 90% કોલસા જ હોય છે, પણ અંદર જે 5% કે 10% હીરા પડ્યા હોય, સોનું પડ્યું હોય, એનો સંગ એ સત્સંગ છે. અને એટલા માટે જ્યારે પણ સત્સંગમાં જાઓ ત્યારે કોઈનું પણ વ્યક્તિ તરીકેનું મૂલ્યાંકન ન કરશો. તમે સોનાની ખાણમાં સોનું ગોતવા ગયા છો, તમે હીરાની ખાણમાં હીરું ગોતવા ગયા છો. હીરો દેખાતો નથી, સોનું તો દેખાય, એની પ્રોસેસ કરવી પડે ત્યારે જઈને થોડું સોનું ને થોડું હીરું નીકળે. એમ જ આ વૈષ્ણવની અંદર કયા હીરા પડ્યા છે સદગુણોના, કયા સોનું પડ્યું છે, એની પાછળ 90% માટી આવવાની છે. પણ તમારે માટી થોડી જોઈએ છે, તમારે તો સોનું મેળવવા, તમારે તો હીરો જોઈએ છે. અને એટલા માટે તમારે શું મેળવવાનું છે એ ભૂલીને જયારે સત્સંગમાં જાઓ છો ત્યારે મેળવવા શું ગયા હતા એ ભૂલી જશો તો જે દેખાશે એ મેળવીને આવી જશો. પણ એમાં તો નુકસાન છે. સોનાની કાણ ખોદીને કોઈ માટી ભેગી કરીને લઈ આવે એ તો નુકસાન કહેવાય. હીરાની કાણમાં કોલસા ભરે ને ટોપલા ને ટોપલા ભરેલા હોય પણ શું કામના? એ તો હીરાની કાણમાં હીરો જ ગોતવાનો હોય, એમાં કોલસો ન ગોતવાનો હોય. એમ જ સત્સંગમાં સદગુણો શોધવાના હોય, એની ભીતર ભરેલા ભાવના હીરાને શોધવાના હોય. જો આની અંદર કેવી નિષ્ઠા છે, આ કીર્તન કેટલા સરસ ગાય છે, આ સજાવટ કેટલી સારી કરે છે, આ વાંચન કેટલું સરસ કરે છે, આ વલ્લભની સેવા કેટલી કરે છે, આ પ્રભુના શૃંગાર કેવા સુંદર કરે છે. આ ગુણ દ્રષ્ટિ લઈને જયારે સત્સંગમાં જઈશું ત્યારે આપણને અનેક હીરાઓ દેખાશે, અનેક સોનું દેખાશે. અને એ જયારે લઈને આવીશું ત્યારે ખરેખર માલામાલ થઈ જઈશું, ત્યારે ખરેખર ધનવાન બની જઈશું. ધર્મ હિતે પાયો યદ,
જે સામેવાળાની અંદર ધર્મ છે અને એ જ્યારે ધર્મ લઈને આવો છો ત્યારે પાયો યહ ધન, મેં આની ભીતરથી ધર્મનું ધન પાયું. આ ભાવ સત્સંગનો ભાવ છે અને આવા ભાવ લઈને આપણને ગુસાઈજી એ દ્રષ્ટિકોણ આપણને આપે છે. એવી કૃપા, ગુરુ કૃપા થાય એટલે દોષ દર્શન બંધ થઈ જાય. કારણ કે એટલે તો મહાપ્રભુજી પાસે આપણે આંખો માંગી છે ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકા. આપણી તો આંધળી આંખો છે, ન જોવાનું જુએ તો અંધ છે, જે બધે કાળું જુએ અંધ છે. અંધ વ્યક્તિને બધે અંધારું દેખાય, એમ જેને બધે કાળું દેખાતું હોય એ તો અંધ છે. પણ મહાપ્રભુજી પાસે જ્ઞાનનું, કૃપાનું અંજન લઈને જેને આંખોમાં આંજી લીધું છે એને આધિદૈવિકતાના દર્શન થાય છે, એને અલૌકિકતાના દર્શન થાય છે. એટલે સત્સંગ કરી જો દ્રષ્ટિ અલૌકિક ન થાય તો શેનો સત્સંગ? પછી તો વાંચન કહી શકાય અને સત્સંગ ન કહી શકાય. સત્સંગ દ્વારા દ્રષ્ટિ અલૌકિક બની જાય, ગુરુ કૃપા થાય. એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાનું વિશેષ મહાત્મ્ય કહીએ છીએ કે જો ગુરુ કૃપા થાય તો આ જગત એ આધિદૈવિક રૂપે ભગવત લીલાની ભૂમિ દેખાય અને આધિદૈવિકતામાં પ્રવેશ આપણો થાય. એ બહુ જ મહત્વનો પાસો છે. કારણ કે આ જન્મ વૈષ્ણવનો દેહ મળ્યો છે અને જો એ પરમ રસને રાખીને ન ગયા તો પાછો ફેરો ધક્કો ખાવો પડશે. અને એટલે જ મહાપ્રભુજી ભગવદી આદિ કહે છે કે વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાધે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આ તો વિદ્યમાન પ્રગટ આનંદ છે, આ માર્ગ જ આનંદનો છે. અને આ આનંદના માર્ગમાં આવીને પણ જો ક્લેશ પામ્યા તો ફરી ફરી વિચાર કરવો પડશે, મારી સમજણમાં એવી કઈ ભૂલ છે કે મને ક્લેશ થાય. નહીં તો આ તો માર્ગ જ આનંદનો છે. બસ ગુરુ કૃપા, વલ્લભની કૃપાને માંગજો. એ જયારે અંજન આંજશે, કારણ કે નાનું બાળક હોય ને એને કાજળ લગાવી કેવો સુંદર લાગવા લાગે, એમ જ જેના આંખ ઉપર શ્રી વલ્લભની ચરણ રજ એનું જ્ઞાનનું ભાવનું અંજન લાગી ગયું છે એની તો આંખો જ એટલે જ કહ્યું ને કે બસંત જીએ જાકે તાકી રીત પ્રીત છબી ક્યાં. જેના હૃદયમાં ઠાકોરજી વસ્યા હોય એની રીત પ્રીત છબી બધી જુદી થઈ જાય, એની આંખો કંઈક જુદી થઈ જાય, એનું હાસ્ય કંઈક જુદું થઈ જાય, એનું સ્વરૂપ કંઈક જુદું થઈ જાય. તમને જોઈ લોકોને વ્રજભક્તો યાદ આવે, તમને જોઈ લોકોને 84-252 વૈષ્ણવ યાદ આવે, ત્યારે માનજો કે હા હવે કઈ મહાપ્રભુજીની કૃપા થઈ રહી છે. અરે આપણે અંદર ગુણો તો પછીની વાત, કેવળ આપણો વેશ જોઈને પણ કોઈને વૈષ્ણવતાનું યાદ આવે તો એ બહુ મોટી વાત છે. અને એટલા માટે શ્રી ગુસાઈજીનો ઉત્સવ એટલે વૈષ્ણવ બનવાનો ઉત્સવ, વૈષ્ણવતાને યાદ કરવાનો ઉત્સવ, પોતાની જાત પર ગૌરવ કરવાનો ઉત્સવ કે ગુસાઈજીનો સેવક છે. કેવી કુમારી વૈષ્ણવની ભીતર 84-252 વાર્તા